જો ફ્રેન્ડ્સ, આજે હું બનાવું છું લસણ લીલા મરચાંની ચટણી. જો મેં લીલું લસણ ને આટલો મોટો બાઉલ ભરી અને લીંબુ નાખી, તેલ નાખી, એમાં સંચર પાવડર, સાદું મીઠું, કાશ્મીરી લાલ મરચું. બસ આમાં બીજું કશો કોઈ જ મસાલો નહીં. જો છે ને કલર કેવો સરસ આવે છે. જો આ મરચાં અને લસણની ચટણી શિયાળા માટે ખૂબ જ સારી છે. શિયાળામાં થોડો ગરમાવો આવે, શિયાળામાં રોટલા બાજરીના હોય, પછી પરોઠા હોય, બધાની સાથે સરસ લાગે છે. રોટલી સાથે પણ સારી લાગે. શાક થોડું હોય પણ થોડુંક આ નાખીએ તો ચાલે. શાક કોઈક દિવસ ભૂલી ગયા આવીએ આપણે રસોડામાં લસણ ફૂલવાનું અને રસોઈ કરવાનો ટાઈમ હોય તો આપણે ફરદીના ચમચી આટલું નાખી દઈએ તો ચાલી જાય. જો હવે આપણી આ ચટણી તૈયાર થઈ ગઈ છે. ચઢાવવાની નહીં, બહુ કાચી પાકી જ રાખવાની હોય છે. હવે આપણે ગેસ બંધ કરી દીધો છે. હવે તેમાં 1 લીંબુનો રસ નાખીએ. બસ થઈ ગઈ આપણી આ ચટણી. જો આપણે હવે હું લીલા મરચાંની કરું છું, એકલા લીલા મરચાંની. હવે તેમાં હું તેલ નાખ્યું છે, હિંગ નાખી, આ મરચાં નાખી દેવાના. હવે આપણે તેમાં મીઠું નાખીએ થોડું, અને થોડો સંચર પાવડર. સંચર પાવડરથી ટેસ્ટ સરસ આવે છે. હવે તેમાં લાલ મરચું નાખ્યું, લાલ કાશ્મીરી મરચું છે થોડું કલર માટે. હવે તેમાં લીંબુનો રસ નાખી અને આપણે હવે બંધ